શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને મોહિની એકાદશીના જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજે હોલમાં જવાનું હોય, વર્ષોથી ને ત્યાં વલ્લભ બિરાજે, સાક્ષાત વલ્લભ છે. એમના નેત્રમાં જે અમી પરેલી નજર્યો રાખો, મેવાડના શ્રી નાથજી. અમી પરેલી નજર્યો રાખો, મેવાડના શ્રી નાથજી. ત્યાં મારું વલ્લભ અમી ભરેલી દ્રષ્ટિથી 11 જેટલા પ્રેમથી ને વૈષ્ણવો મારી રાહ જોતા હોય, એનાથી અધિક આતુરતાથી ત્યાં બેઠો બેઠો મારો વલ્લભ મારી રાહ જોતો હોય. જેવી હું 4 વાગે જાઉં, વલ્લભના મુખારવિંદ પર જે મૃદુ મૃદુ હાસ્ય આવે, જે નેત્રથી મને વાલ કરે, અને ચરણારવિંદમાં જ્યારે ચરણ સ્પર્શ કરું ત્યારે હું સ્પંદન ભોગવું કે વલ્લભ કહે છે, તું આવી, હું તારી જ રાહ જોતો હતો. આજે 11 સૌથી વાલો મને સત્સંગ. ભલે વાણીનું દાન મેં કર્યું છે, બોલાવડાવું છું હું તને, પણ તું તારી કાલી ઘેલી ભાષામાં જ્યારે મારા ગુણાનુવાદ કરસ, ત્યારે મને એવી વાલી લાગે છે કે તું જાતી હતી ને હું તને પાછી એટલે લઈ આવ્યો કે તારા મોઢે હજી મારે વર્ષો સુધી ગુણાનુવાદ સાંભળવા છે. એ વલ્લભના હોલમાં આજે હું જઈ ના શકી. હજી અશક્તિ ઘણી બધી, પણ છતાંય વલ્લભ બોલાવે છે અને હું બોલું છું. હું માનસીમાં એવું માનું છું કે હોલમાં હું વલ્લભના ચરણારવિંદમાં વલ્લભની પાસે જ બેઠી છું. 15 દિવસથી હું નથી કશું વાંચતી, નથી કશું સાંભળતી. અહીંયા બેસું ત્યારે મારા મિસ્ટરને એવું થાય કે આજે આ શું બોલશે. 15 દિવસથી તો આ સૂઈ જ રહે છે, નથી પુસ્તક હાથમાં લેતી, નથી મોબાઈલ એના હાથમાં પકડાતો પડી જાય છે. પણ એમને ક્યાં ખબર છે કે વાંચેલું કે સાંભળેલું પોપટ બોલે. આ તો જેને વિઠ્ઠલનાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. આજે મારું વલ્લભ જ્યારે મને બોલાવતો હોય, આજે મોહિની એકાદશી, જ્યારે અખા ત્રીજના દિવસે પૂરેપૂરી ગ્રીષ્મ ઋતુ, એ અખા ત્રીજે આઈસીયુમાં હું જે તબક્કામાંથી પાસ થતી હતી, મારી મેરેજ એનિવર્સરી હતી. વલ્લભે મને બચાવી લીધી. એ અખા ત્રીજ, અક્ષય તૃતીયા, આ તિથિનો ક્યારેય ક્ષય ન થાય.
અક્ષય નવમી, આ તિથિનો પણ ક્યારેય ક્ષય ન થાય. એ અક્ષય તૃતીયા, એ દિવસે ઠાકોરજીને કળીના એટલા સુંદર શ્રૃંગાર કર્યા હતા ગોપીજનોએ, અને ચંદનનો એવો લેપ કર્યો હતો, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. એટલા સુંદર પ્રભુ લાગે, એટલા સુંદર લાગે કે યશોદામાએ દીઠો ના કરવું પડ્યું કે મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. એ શ્રૃંગાર રોજે ગ્રીષ્મ ઋતુમાં ગોપીઓ કરે, અને આજે એવા શ્રૃંગાર કર્યા કે બધી ગોપીઓ ઠાકોરજી પર મોહી પડી. એવી મોહિની ઠાકોરજીએ લગાડી કે આજની એકાદશીનું નામ વલ્લભે મોહિની એકાદશી આપ્યું. આ અનુભવ કોને થાય ખબર છે મારા વાલા? જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય, એ ચંદન ઘસી ઘસી, ચંદન ઘસતા જાય, ઠાકોરજીના શ્રી અંગને યાદ કરતા જાય, અને એ ચંદન ઠાકોરજીને સમર્પે, અને બિલકુલ શ્રૃંગાર ઓછા. અત્યારે કાં મોતીની એક માળા હોય, કાં છીપની હોય, કાં ચંદનની હોય, સફેદ ગુંજામાળા, કારણ કે અત્યારે કલરવાળું ગરમ એવું લાગે કે ઠાકોરજી માખણથી વધુ કોમળ, ફૂલથી વધુ કોમળ, કે ઠાકોરજી લાલ ગુંજામાળાના કલરનો રંગ સહન ન કરી શકે, એટલે ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર કેવા આપ્યા કે ગ્રીષ્મ ઋતુમાં ફક્ત મલમલના આડબંધ હોય કે તનિયો હોય, અને ફક્ત એક જ માળા અને એક ગુંજામાળા. અત્યારે બધા ફૂલના કળીના શ્રૃંગાર, ફૂલના માળાજીના શ્રૃંગાર. અને ઠાકોરજીને જ્યારે યમુનાજી દર્પણ દેખાડે ત્યારે કે મારા વાલા, આપકી શોભા કી બાત કहाँ વર્ણવું. આ કોઈ કવિ વર્ણવી શકે એવી શોભા નથી. આ તો મારા અષ્ટસખા ગાય સુરદાસજી, નેત્ર ન હોવા છતાંય આજ તો હરિ નંગમ નંગા. આ ભાવ આજનો મોહિની એકાદશીનો ગુસાઈજીએ કેવા તત્સુખનો વિચાર કર્યો. અત્યારે કુંજાય માટીના આવે, નેવડો સફેદ આવે, કે ઠાકોરજીને અત્યારે નિષ્કંચન વૈષ્ણવો એક આટલી નાની થાળીમાં યમુનાજીનો ભાવ કરી જળ પધરાવે, અંદર ફૂલની પાંદડીને ફૂલ પધરાવી ઠાકોરજીને જાણે નૌકા વિહાર કરતા હોય એવો ભાવ કરી, ચંદનના પંખાથી ને વીંઝણો ઢોળે, અને ઠાકોરજી મંદ મંદ મુસ્કાય કે મારે કાંઈ તારા વૈભવની જરૂર નથી, તારા મનના ભાવ તું મને પ્રેમ કર,
એટલે જ નવ ભક્તિ નવધા ભક્તિ પ્રહલાદજીને આપી. શ્રવણ, કીર્તન, વંદન, દાસ્ય, અર્ચન. વલ્લભ કે આ નવ તો ખરી મારા વાલા, પણ પુષ્ટિ માર્ગમાં તો પ્રેમ લક્ષણા ભક્તિ શિરમોર. આપણને એટલું જ કહ્યું છે, તને કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તને પ્રભુને પ્રેમ કરતા આવડે છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યો, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યો. વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. આને બસ પ્રેમ જોઈએ છીએ. જેની પાસે બહુ પૈસો હોય તે એને પૈસા વધુ ભેગા કરવાનું મન થાય. જેની પાસે બહુ માન પ્રતિષ્ઠા હોય ને એને વધુ માન પ્રતિષ્ઠા ભોગવવાનું મન થાય. પણ જેની પાસે અતિશય પ્રેમ હોય ને એને પ્રેમ મેળવવાનું મન થાય. તો મારો વાલો પ્રેમ સાગર, દયા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર, એને પ્રેમ સાગર બનવું છે ને. એટલે મારા ને તમારા પ્રેમથી એને તરબોળ થવું છે. મારા વાલા, તમે 56 ભોગ ધરાવો, પણ જો ભાવ નથી ને તો મારો પ્રભુ ઉદાસ થઈ જાય. એવી આજે મોહિની એકાદશી, એવી જ મોહિની એકાદશી મર્યાદામાં આજે ઠાકોરજીએ જ્યારે ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથન દેવો અને દાનવો વચ્ચે થયું અને જ્યારે અમૃત કુંભ નીકળ્યો ત્યારે દાનવોએ લઈ લીધો કે હવે અમે આ દેવને આપીએ નહીં. મારા પ્રભુએ ક્યાંય લડાઈ નથી કરી, મારા પ્રભુએ ક્યાંય ઝઘડો નથી કર્યો. પોતાના દેવો માટે પોતે મોહિની અવતાર ધારણ કર્યો અને એવા મોહિની અવતારમાં પ્રભુ સુંદર લાગતા હતા. અસુરો એમની પાછળ ગાંડા થયા અને કહ્યું, લાવો અમૃત કુંભ, હું તમને પીરસું. બધા રાજી થઈ ગયા કે આવી મોહિની દેવી અમને પીરસે અમૃત, આહા, અમારો તો બેડો પાર થઈ જાય. ઠાકોરજીએ કહ્યું મોહિની સ્વરૂપમાં કે ઉપરનું બધું હું પીરસી દઉં, નીચેનું તમારા માટે રાખું. અને એ મોહિની સ્વરૂપ ધારણ કરી અને દેવોને અમૃત પાયું. એ સ્વરૂપમાં બધાય લોભાણા. એ દિવસ આજે, એટલે આજની એકાદશીને મર્યાદા માર્ગમાં પણ મોહિની એકાદશી કહેવામાં આવે છે.